આગળ વધીએ તો આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે। આવતીકાલે મુખ્યપ્રધાન ખેડા હોવાના કારણે આજે કેબિનેટની બેઠક મળી રહી છે। રાજ્યમાં ભૂતિયા શિક્ષકો પર કાર્યવાહીને લઈ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। આપણે જણાવી દઈએ કે અલગ અલગ વિષયો મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, જેમાં 15 ઓગસ્ટની ઉજવણી હોય, હર ઘર તિરંગા કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવશે। એ સિવાય સરદાર સરોવર ડેમની જળ સપાટી મુદ્દે પણ ચર્ચા કરાશે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં યોજાનારા લોકમેળા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। ભારે વરસાદથી ખેડૂતોના પાકમાં થયેલા નુકસાની અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો આપને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક મળી રહી છે સીએમની આગેવાનીમાં, કે જેમાં અનેકો મુદ્દા છે જેના ઉપર ચર્ચા થઈ શકે છે। અને હાલ જે સૌથી રાજ્યમાં ચર્ચાસ્પદ મુદ્દો છે તે ભૂતિયા શિક્ષકોનો મુદ્દો છે અને તેને લઈને પણ ચર્ચા થાય। તો આપણે જણાવી દઈએ કે સીએમની આગેવાનીમાં મહત્વની કેબિનેટની બેઠક મળી રહી છે। આખરે કયા મુદ્દા મહત્વના રહેશે, અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દાઓ રહેવાના છે, પરંતુ રાજ્યમાં હાલ સૌથી જે ચર્ચાસ્પદ મુદ્દો છે એ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો છે। કિંજલ, जी बिल्कुल हिना, राज्यની અંદર જે રીતે અત્યારે આંકડો આવી રહ્યો છે ભૂતિયા શિક્ષકોનો જે વાત છે 70થી વધારે શિક્ષકો એવા છે કે જે ફરજ પર હાજર થતા નથી અથવા તો ખોટી રીતે રજાઓ લીધી છે અને વિદેશની અંદર છે। ગઈકાલે પણ આને લઈ અને કહી શકાય કે જે એક બેઠક હતી તે પ્રફુલ પાનસેરિયા દ્વારા લેવામાં આવી હતી અને આખા રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી જે રજા પર રહેતા જે શિક્ષકો છે તેમનો જે રિપોર્ટ કાર્ડ છે તે મંગાવવામાં આવ્યો છે, કેમ કે જે રજાની જોગવાઈઓ છે શિક્ષકો માટે તે પણ અલગ અલગ પ્રકારની છે। ત્યારે કેટલા લોકો આ પ્રકારના કેવા ભૂતિયા શિક્ષકો છે, કેટલા શિક્ષકો રજા પર રહીને પણ પગાર લઈ રહ્યા છે, કયા કારણસર રજા પર છે, તો તમામ જે મુદ્દા છે એની પર ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા એક ડિટેલ કે બેઠક છે તે કરવામાં આવી હતી, રિપોર્ટ મંગાવવામાં આવ્યો। તો સ્વાભાવિક છે કે આ મુદ્દા પર આજે ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો બીજો જે મહત્વનો મુદ્દો રહેવાનો છે એ વિધાનસભા સત્ર, આગામી 21, 22, 23 વિધાનસભાનું સત્ર છે તે યોજાવા જઈ રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે 6 જેટલા બિલ છે તે આ 3 દિવસમાં રજૂ થવાના છે। 6 બિલની અંદર 2 નવા બિલ છે તે આવી શકે છે, જ્યારે 4 એવા બિલ છે કે જે એમેન્ડમેન્ટ બિલ છે તે આવી રહ્યા છે। ત્યારે આ વિધાનસભા સત્રને લઈ અને જે ચર્ચા છે તે થવાની છે। ત્રીજા મુદ્દાની અંદર હર ઘર તિરંગા કાર્યક્રમની વાત કરવામાં આવે તો હર ઘર તિરંગા કાર્યક્રમને જે 4 મહાનગરો છે ત્યાં પૂર્ણ થઈ ચૂક્યા છે। આજની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં પણ આ કાર્યક્રમ યોજાવાનો છે। સતત 4 વર્ષથી કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે કે કેન્દ્ર ભાજપ સંગઠનની વાત કરવામાં આવે, આ કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમની અત્યાર સુધીની કેવી ઉપલબ્ધિ રહી, ખરેખર હર ઘર તિરંગાની અંદર લોકોને કેટલા એ કનેક્ટ કરી શક્યા તેને લઈને પણ ચર્ચા છે તે કરવાની છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે મુખ્યપ્રધાન દ્વારા બનાસકાંઠાની વાત કરવામાં આવે કે પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય છે તે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે નર્મદાનું પાણી જ્યારે પહોંચાડવાની વાત છે ત્યારે અત્યારની જે જળાશયોની પરિસ્થિતિ છે અને આખું જે પાણી માટેની પાઇપલાઇન સહિતની જે આખા મુદ્દા છે જળ સંપત્તિના તેને પર ચર્ચા છે તે થવાની છે। સર્વેની વાત ગત સપ્તાહ જ મુખ્યપ્રધાન દ્વારા કેબિનેટમાં કરવામાં આવી હતી કે જે પણ ખેડૂતોને જે અતિવૃષ્ટિથી નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ ઝડપથી થાય તેની માટેનો સર્વે છે તે શરૂ કરવો જોઈએ। 2 પ્રકારના સર્વેની શરૂઆત હતી તે કરવામાં આવી હતી। ત્યારે સર્વે કેટલો પૂર્ણ થયો છે અને ક્યાં સુધીમાં ખેડૂતોને સર્વે બાદ જે નુકસાની વળતર છે તે મળી શકે તે મુદ્દે પણ આજે બેઠકમાં ચર્ચા થશે। પરંતુ જે મહત્વનું જે કહી શકાય કે આગામી 15 ઓગસ્ટની ઉજવણી, શિક્ષક ભૂતિયા શિક્ષકો અને વિધાનસભા, આ 3 મુદ્દા રહેવાના છે। બિલકુલ, આભાર કિંજલ। તો અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે આ કેબિનેટની બેઠકમાં, જેમાં સૌથી મહત્વનો મુદ્દો ભૂતિયા શિક્ષકોને લઈને રહી શકે।